કંટાળ્યો બેંકના ધક્કા ખાઈ ખાઈને કંટાળ્યો. એક તો પૈસા લેવા જઈએ છે 2 દાડો છે હેડું છું કર્યા 2 દાડો છે આવતો નહીં. અંગૂઠા આવતા નહીં. સાર ગાંઠી વાઢીને ગહાઈ જશે છે કે અંગૂઠો આવતો નહીં પાતામાં. આમાં અંગૂઠામાં શું ખોમી છે? હું છે બાપા ડખા લ્યા બધા. તમારે રોજનું બાજુ બરાબર પોણો તમે જો ઘેર રહીને તો ને ગાલ્લો ઠેલી નળસેલી નાખો એમ પોણો કહો છો? પોણી કે આ શરમ વગરના બેંકના ધક્કા હું ખાઉં છું તું કંટાળે છે? લ્યો પોણી પૈસા ઉપાડવા 2 દાડાથી ફરું છું તે ધક્કા ખાઈ ખાઈને પાછો આવું છું. અરે બાપા હવે તમારે પૈસા ઉપાડવા જવું જ નહીં પડે બેંકમાં. ક્ષમતાનો ઘેર આપણે મશીન લાવ્યા છે કોઈ છાપશું? મને તમારું દુઃખ જોયા નતું જવાતું. હા ઓવા તે હું બેંકમાં જઈને અને એટીએમ કઢાઈ લાવ્યો. એટીએમ આ હું આવે એટીએમ? એ તમે મશીનમાં આમ કરીને ભરાવો ને હા. અને 4 રોકડા નાખો ને ઓહ. એટલે પૈસા જેટલા લેવા ને એટલા મળી જાય. એવું હોય? તાણ ઓય લ્યા કે હો ભાઈ કી હા બેટા અરે શું લઈને જવાનું? ઈ કણ આપણો જો આમ કરીને જેનું હ મશીન. ઓવ ઈમો મશીનમાં મેલવાનું એટલે પૈસા તરત આવી જાય. અડધી રાતી જો ને પૈસા તોય મળી જાય. એવું હોય? તાણ આ એટીએમ થી? હા ઓ અને હું બાપા આપણે બેંકમાં જવાની જરૂર નહીં. હા તાણ આવું એવું હોય? તાણ હા તાને મને તો ખબર જ નથી. આ તમે બબે દાડા ધક્કો ખાતા એના કરતા અત્યારે ખાલી 10 મિનિટમાં જો ને પૈસા કાઢીને તરત પાછા. એવું હોય? તાણ લે એ હારું કરી લે. હા? અમારા બેંકમાં નહીં જવું પડે બરોબર? હા અને મો 4 ઓખરા મારવાના આવે ને એને માર દેવાના. 4 ઓકડા હા 1956 હા 1956 લખેલું છે. અરે એને મારો ને ઓહ. એટલે આપણે જેટલા પૈસા લેવા હોય ને ઓ એટલા આવી જાય. હા 1956. હા હા હેડ હેડ હારું કર્યું. તારી તે તાર 2 વખત હારું થઈ જશે. એટીએમ કાઢ્યાલી મને. બાપા મને તમારું દુઃખ જોઈ ના જીવ હા એટલે કઢાઈ દીધું. એટલે આમ તો ઉપડું કા આવું તો તમે જો બેંકમાં ખાલી ના હોય તો ખાલી ટાઈમ મારતા આવો. આ પણ ડેરીમ છે ને ઓહ ડેરીમ પેલો છોકરો કેતો લાવી લે ઓહ કે ડેરીમ એટીએમ છે ઈથી જઈને ઉપાડ્યો. આવું પડી આવો. હા રે મારા બુટ કર લે એ આ સોપડી મેલ દે તામ સોપડી ઘર ના પડે કશું જ નહીં લાવો સોપડી. ખાલી ઓમ કઈ મેલવાનું. હા 4 ઓકલા દબાવવાના. આમ પૈસા આયા ક્લેમ બાર. 1956. હા હા હેડ મો આવું. શિખર કુંભકરણ ના ભાઈ શું હું આયરા તો ના ના આય હાય હાય ના કરો તો એવા બીક લાગે એવા બોલવરાવ આય હું થયું શરમ કરો અમે શરમ કરો ના ના અખંડ ઉગવાનું ના હોય અખંડ જોતતા પટેમ હુઈ રોસો આખો દા હું કુમ ધંધો નહીં તમાર અલે આખી રાત વાત નહીં કર્યું. તે કોણ તારી કેવું થઈ ગયું હું કરું કે નહીં આય પડે તબા હું કરું કે કોઈ ના બધું બગડી છે કે આજે ખબર છે આજના લાઈટ છે ઓહ તે બધું બજારમાં જઈને હોસ કરાતા અને દાંતે કકરતા અને મારો લે હાલો લેતા તારા ઘરે કઈ હાલત લાવવાના છે તેરા નતો લાય હાલો તે લાવશો દુબળા પડી જાઓ ડૂબરા નહીં 12 મહિનામાં સત્રી તો હાલના જ હોય છે. 12 મહિને એક હાલો માંગુ છું 36 થાય પેલા કરી એવા હતા એનાથી હાથ હાલના લીધા નતા લીધા બધો હિસાબ છે મારા પાસે. પેલા દિવાળીના દાડા 2 હાલના લીધા નતા લીધા. તે દેવ દિવાળીનો ને દિવાળીનો બે હાલા ના થાય વાત કરું છું ભાઈ તાશે જ ખર્ચા કરવાના મારા. આ કરો ફલોનું કરો ઢેકણું કરો ના ના આડા હેડો તે વાત કરો નહીં લાવો જા હો કરી લે. હા ના લાવતા પણ એ બજારમાં એ બે બધું કમ્પ્લીટ કરી આવ ના ના આ ડો ઉકળેલો રસ ને એક દાડો ઓનો સુલા પરથી ભોય ઉતારવા પડી છે મારે ના ના બસ ધતિંગ આગળ એક હાલો લાવવા કીધું 250 રૂપિયા હાલો લાવ્યો ઘેર પહેરવા તો ના સાલા આ તો કોઈ ઓસા નહીં કાળો મૂડો છે જેવા કાળા મેચ છે ને એવું મને એવું તો કાળું છે મારે એવું ધોળું રહું જો તો મજા આવે ના ના ડોહો શાના જેસુ ગમો હજી ખબર નહીં પડતી આ દાડો અધર આવી ગયો શેઠ 12 વાગવા આયા તો હજી સુધી લગન આયા નહીં શીખા હું કરું છું આ હેતરમાં ખાતર નાખ્યું છે તે ફેરવાન બાચી છે બાજરી બાબાની કશી ગતાગમ પડતી નહીં બસ ઉઠે વસી કે ગમો શાના જેસ કદી આટલી વાર નહીં કરતા રાત શીખા છે 12 વગાઈને આયા છે અને આ એક તો વાંચવા બેઠું છે તે ઊભું થતું નહીં ટોપુટી હું કરાવ પરિવાર એ શંકરિયા આયા હા 12 વગાડી હા ભરક ડોશી હા આ
આ એટીએમ બગડી ગયું છે. હા બગડી ગયું છે. શું થયું છે હું આ તો હા, આયો? એ ખબર નહીં. હા. 4 વખત દબાયો અને પેલો એને કીધો તો ને હા. 5956 હા. એ નંબર નાખ્યો પણ પૈસા જ ના નીકળ્યા આજ તો. હા? એ શિખર બગડી ગયું શકશો બોલાવજે એમ છો જો. અલ્યા શંકર આ તારા બાપુ બોલાવો અમાજે રોજ આવવાનું કામ આવ્યો ત્યાં કરતા આ શીખ. આ તો શું ના નીકળે. હો ભલે બેટા અરે બગડી જાય ના બગડતું હજી તો કઢાઈ વારે નહીં થઈ. પણ હો ભરકી હા. આ તો જો ને તે હું તો 4 વખત દબાયો પેલો તું કીધો તો નંબર હા. એ 5956 દબાયો પણ પૈસા ના નીકળ્યા બગડી ગયું લાગે છે. ના બગડે બાપા. બીજું કઢાઈ દે ડોહા હે ઓહો બીજું કઢાઈ દો બીજું નીકળાવ કનેક્શન આવે કોઈ હે ઈમાં પૈસા જતા રે હા ને? બાપા હા તમે અમારી શેના પૈસા વાપર્યા એક વખત 500 હતા? પછી બીજા વખત 550 હમ. અને પાછા 500 ઓ બાપા 500 કા જુઠ્ઠું બોલો પણ 55,000 હતા ને હું એક રૂપિયો નહીં. હા હા? તાણી 55,000 બધા આપી ગયા એ હો ભર કે બેટા પણ તું નતો કહેતો કે ગમે તારે લઈને જો અને દબાવો એટલે ફટ લઈને પૈસા આવે ઓમો શું થઈ રહેવાના છે કે પણ બાપા હા. આ તો આપણે જે તમારી બેંકની ચોપડી નથી ઓહો. ઈમોય કઢાઈ છે આપણે બેનો પગાર બે વેચી હતી કે નથી વેચી હા. એના નતા આયા પૈસા હા. એને બેંકમાં મેલે ને આ બેંક વાળો આલેલું સારી એટીએમ. એટલા ખાતામાં આપણા પૈસા હોય ડાયરેક્ટ પહોંચવાય ને હા. આપણે પેલા અંગૂઠા આલી લઈએ છે ને, એવી રીતના નહીં આ રીતના નતું. આ ખાતાના પૈસા બધા પતી ગયા. તમે શું કર્યું? 10 વખત વાપર્યા એટલે આ મારા ખાતાના પૈસા લ્યા કરતા હતા ના મારા ખાતાના નહીં કરતા હતા. જો કે માયા પૈસા વાપરીને આવ્યા છે બધા અને એવું નાટક કરીશું. દોઢમાં મારી વાપર્યા. જોગણ ડોહા તારા તારા સોખવટ ના કરાય કપડા આપણા ખાતાના પૈસા વાપરો છે સોખવટ ના એમાં હોય કરાય હું કર્યું હોય હું દોઢ કર્યું. પૈસા ક્યાં જાય એમ કહું છું પૈસા જો વાપરે છે તમે ને. કાતને હું કરી શો પૈસા વાપરે મને એ કયો. હા સોના સોના વાપર્યા આ તો પૈસા આયા હતા તે. વાપર્યા પણ ખાલી માંથી 1550 રૂપિયા લીધા પણ આમાં તો 50,000 હતા એ બધા જતા રહ્યા. એક વાત કહો બાપા હા. આ રોવાનું છોડી દો તમે. પણ બેટા તારા ઓ મને- બેટા ઈ બજારમાં જઈને દારૂ બારૂ પીધો છે. આ તો ખેલ કરે છે ભાઈ પી જોઈશું. ના ના હને ભગત માણસ છે ભગત માણસ છું તમે પૈસા કર્યા હોય એમ કહેજો પહેલા મને. પૈસા બધા જો વાપર્યા છે એમ કે પહેલા. નહીં વાપર્યા પણ ખાતામાં તો 1 રૂપિયા નહીં. આ કેડ કરું ને હા. મને એવું કીધું તું કે બાપા તમારે જાણ ઉપાડવા ને તાણ ઉપડી જાય એટલે હું સમજો કે આ જાણ દબાય ને તાણે પૈસા જેટલા જોવે એટલા આવી જાય એમાંથી મને એવો અને સોખવટ કરી હતી કે આ આપણા ખાતામાં જ પૈસા તે હું આ પેલા આર્યા ને આપણે પેલા યોન આલ્યું તું હા જો મારું બેટું કેવું પડે હો આ એક આવડું કેડ છે ઓમ કરીને મોય પેલા મશીનમાં મેલ્યું ને ફટ લઈને દબાવી સારો કા 5956 અને ફટ લઈને 500 રૂપિયા આવી ગયા બોલો આ મારા વખત આવ્યો જ નતો માની છોકણ અત્યારે તો ગાડી લઈને ફરતો હોત પણ આમાં જતા દાડે આવ્યું મરતા દાડે. ઓહો શિવભાઈ કેમ આટલા બધા ખુશમાં લાગો છો શિવભાઈ? અલ્યા ગો ભાઈ હું વાત કરું મારો છોકરો એવું વસ્તુ લાવી આલી છે ને તે અમે તો મારા નવો લુગડો રોજ પહેરવો છે ને ગાડીમાં ફરવું છે અને આ દોરો છે ને એ નથી થોડો જાડો દોરો કરાવ એવું બગડા પોખ જેવું તૈયાર થઈને ફરવું છે મારે એવું કરવું છે હા તમારે જેવું કરવું છે ને એવું. મારે જેવું તૈયાર થઈને ફરવું છે ઓહો. તે હોફળો હા. તમારા પાસે આવું કેડ છે આવું કેડ ના. એટીએમ કહેવાય ને કેરોસીન મારે કેડ છે રેશન કેડ નહીં તાણ એટીએમ ના હારું એવું તો નહીં. હા મારા છોકરાએ મને એટીએમ લાવી આલી છે અને ત્યાં ઓમાં તમારે જાણ પૈસા ઉપાડવા ને હા. તાણું ઉપડી જાય એ છે જ ને. ખાલી 4 ઓકળા નાખવાના આવ મશીનમાં ઓમ કઈ મેલવાનું હા. આ રે ઓમ કઈ કાઢીને આ કવરમાં ઓમ હા. ઓમ મશીનમાં મેલવાનું હા. અને પછી 4 ઓકળા
59 દબાણ 59 દબાણ હા. એટલે તમારે જેટલા પૈસા થતા એટલા ફટ લઈને બાર. આહા, ખરેખર હું તો ખુશ થઈ ગયો. હાલત 500 પાણી આવે મને આલો કેવું તમારા પાસે નહીં નહીં તે હોભળો. હા લ્યો, લઈ જાઓ તમે લઈ જાઓ પણ હોભળો હા આજનો દાડો રાખજો અને જે પૈસા ઉપાડવા હોય ઉપાડી વાપરીને પછી કાલ મને પાછો આલી દેજો. હારું 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 હા? હારું છે ઉભો હો એટલે હા, મારા કાલ ઉપાડો થાય કે ઓવો ઓવો હા હારું ખરેખર બધું હારું કાઢી દો. આપણા વખત હોત તો અત્યારે તો જલસા હોત યાર. તો આપણે અત્યારે તો બલૂનમાં ફરતા હોત અને પાછા તમારે જેટલા પૈસા જોતા હોય એટલા ઉપડ્યું. એવું છે ઓ તારે જેટલા ઉપાડો એટલા પેલો નંબર યાદ રાખજો 59 56 મને મેં તો યાદ રહી ગયું ચાર ઓકળા. હા 59 હા 59 કાલે આલી દેજો હા હા 59 56 તાને ભાઈ મારા તો 500 રૂપિયાની જરૂર હતી તે હું એટલા લાયો. જો તમે વાપરજો કાઢીને તમે વાપરો એટીએમ સારું છે હો ભાઈ. એ હારેડો હા એ મારેલો છો મારી માની છોકરા શોરૂમમાં ફોન આવ્યો છે ચિંતામાં ગાલ્યો કે એમએલજી તો શું કરવાનું બધી એક્ટિવા લાવ્યો તો પણ શું કરવાનું મારે શું કરવાનું છે એક્ટિવા ડોસી એક કરી ડોસી બધો આવતો તેનું જેવું થઈ ગયું મારે અમુક મરવાનો દાડો આવ્યો છે મરવાનો મારે શું કરવું કુવામાં જઉં છું તો પાણી નહીં ને કુવામાં પડીને મરી જાઉં ટૂંપો ખાવા જઉં છું તો રડવું છે પણ લેબડો નહીં ને કઈ કારણ બધું મરું કોક કરીને મરી જવું થાય છે અમુક શું કરવું મરવાના દાડા ઘણું જેવું થઈ ગયું છે શું કરવાનું અલ્યા રાયમલ એ રાયમલ ઓ શ્યાભાઈ કેમ રોવું છે? મારા ઉભો રહો, ઉભો રહો, દુઃખ મોયા. ગજબ થઈ ગયો હા શિવભાઈ મારું વાત કરે કેમ રોવું છે? હું છું કોણ મારી ગયું? હા શિવભાઈ મરી તો કોઈ નહીં ગયું તો મારું દુઃખનું તમે શું કહું આમાં હે કારણ મારા દુઃખની વાત કરું તમારી કેમ ગજબ થઈ ગયો છે હું ગજબ કોઈ પથરાગા પાછી થઈ ગયા? પથરા પર કહેવા તારું હતું પણ આ લાયો તો નવું તો એક તો હપ્તા સડી ગયા છે મારા તે શોરૂમ વાળા દોરવા આવું છે અને તમારે છે ખબર છે મારી ડોસી મોજી ખબર છે તે એમાં દેવું ઘણું થઈ ગયું તો ડોસી તો જતી રહી ને ઉપરથી દેવાનો બોલ કરતી જાય પૈસા નહીં એક રોજ એમ? ઓવર ઓહો ભલા આદમી પૈસા નહીં એમાં હું રોવાનું? કાઠો થાય જા ભાઈબંધ, કાઠો થઈ જા. તારો ભાઈબંધ એક એવું જાદુ લાવ્યો છે. હું લાયા છે ભાઈ આ કોને એટીએમ કહેવાય? આ રે ખરું ને આ એટીએમ કહેવાય. અને ઓને આ મારા છોકરાએ લઈ આલ્યું છે. તે કે બાપા તમારા જાને પૈસાની જરૂર પડે જેટલા પૈસાની જરૂર પડે ને એ ફટ લઈને મશીનમાં જવાનું તો આપણે ગામમાં ડેરી મશીન છે ઈ એટીએમ માં જવાનું અરે આ કેડ મેળવાનું હોય અને ચાર રોકડા દબાવવાના. કેટલા? ચાર 5956. પણ શિવભાઈ આ તો મને ખબર નહીં પડવામાં તો તમારે ખાલી કોક છોકરો ને કહેવાનું કે 5956 કઈ કેડ અને દબાઈ આલે એટલે જેટલા પૈસા લેવા એટલા ને કરશી. એવું છે હા તારે ચિંતા ઉલ્યા કરજો ભાઈબંધ તારો ઉલ્યા ઉભો થા કોઈ કુવા વાળો કરવાની જરૂર નહીં. આ ભાઈબંધ બેઠો તો તારો સારું કર્યો શિવભાઈ અને હો ભાઈ આ છો મારા ઘરનું હાલવાન છે. આ છો મારા ઘરનું હાલ એટીએમ માં નીકળે છે. મોથી જ ત્યાં કાઢી એટીએમ માં તારો 5956 હા 5956 હોબળો. ચાર વખત હા કાઢી લો એટલે મને કાલે કેડ પાછું હા એનો કશું વાંધો નહીં હો. એટીએમ ત્યાં કાઢી થયા કે 5956. 5956 હા હાલો ગમે કોઈક છોકરા પાસે કઢાવ હોય હા હો હા હા ચિંતા ના કરવાની. હારેડો કોઈમાં ખોવાઈ ગયો છે કોઈમાં ખોવાઈ ગયો છે. એક બાજુ પેલો લાઇટ બિલ વાળો આવે છે કે ઘરનું ને કુવાનું 5000 રૂપિયા બિલ છે એમાં શું છે લાંબા હું ગાળું. અને એક બાજુ ડોશી પાછી રાડ પાડી છે મારી ઓછી ને કે છે દુહાર ટાઈનું જઈ રહ્યું છે તે ગોળ ને ચા ને બધું લેતા આવો. અમે શોથી લાવું પૈસો એક ગુદામાં 1 રૂપિયો પડ્યો નહીં. અમે શું કરવાનું મારે અને શો લેવા જવાનું હબુદું નહીં અમે કને કરવું ને હું ચિંતામાં પડી ગયો છું. જમલા મને હાથ દીધા છે. હું વાત કરું યાર કોઈને વાત કર્યા પાલવતી નહીં. હા વાત કર્યા કોઈને પાલવતી નહીં હું કરું કે મને લાગે છે મારા એકલાના ચૂક છે આખા ગામમાં બધા ડોહન દુઃખ જ છે.
અલ્યા જેવું એક બાજુ પેલો લાઇટ બિલ વાળો આવે છે એ પોસા જાય ના બાકી છે અને ઘરમાં અટાઈનું થઈ રહ્યું છે તો ડોશી રાડ પાડી રહી છે. એવું છે? હા ઓ તે ગુલાબ રૂપિયો નહીં હોનું લાવું શું કરું. હો એ બહુ ચિંતા કરવાની કયો. અલ્યા હું ચિંતા ના આ રહ્યું આપણા પાસે આ મશીન એક દાદુ છે. શું છે? આ એટીએમ કાર્ડ કહેવાય. આ એ ખરું ને હા. એટીએમ કાર્ડ ઓને તમે આપણે ગોમો ડેરી નહીં જોતી ઉપાડવાથી ઉપડ્યું આ પેલું મશીન આવે ને એટીએમ કાર્ડ. પેલું આવું બધું આવે છે. હા એમાં જઈને અરે ભલાણું 4 ઓકળા દવા ને હા. એટલે જેટલા પૈસા લેવા એટલા નીકળ્યું. એવું છે એમ? તો હા. આ તે જરૂર હોય પૈસાની તો લ્યો રાખો. ના. આ હોભળો 1956 દબાવવાનું. 1956. હા 1956 દબાવો ને હા. એટલે તમારે જે પૈસા લેવા હોય નીકળ્યું. એવું છે એમ? તો તો સારું કહેવાય યાર તું તાન લાવ્યો છે તે એટીએમ કહેવાય. એટીએમ કહેવાય એટીએમ. એટીએમ એટીએમ. હા ઓકાશેલા દબાણ 4 ચાલ 1956. 1956. હવે આટલું યાદ રાખવાનું. કશો વાંધો નહીં કાલે આલી છે પણ હો. જે પૈસા વાપરો હોય હા. એ કાઢીને વાપરજો અને પછી મને કાલ પાછું આલી દેજો. સારું મારે 10,000 ની જરૂર છે 10,000 નહીં જરૂર. હા 10,000 ની જરૂર છે. આ તે કશો અમે તો જેટલા કાઢો એટલા નીકળી યાર. હા મેં એવું હોય. ના વધારાના નહીં જોતા મારા તો. હા તે કાલ પકડ દેજો. કશો વાંધો નહીં. હો સારું કાલ મારે બધા એ, ગાંઠ પાછું સારું ઓકે. સારું. હા આ સિંહો વળી મારા મજા આવી ગયો ને તે મારો ઓછો મને એટીએમ આપતો છે ને તે એટીએમ ની પૈસા તો હું કાઢી લેવાનો છું. ડેરી છે મેલેલું છે એટીએમ એમાંની કાઢું મારા ગોવા છા અને અટાઈન ઘરમાં આવી ગયા અને પેલો આપતો પર રહી જાય. હા જવા દે મને. અઈ અઈ ડોહા આવડતું ના તું કલ લઈ જોસો ના આવડતું ના હોય તો તમે તો જબરું કરી 50,000 ની પથારી ફાડી નાખી. તાણ આવડતું ના હોય તો ફાઈબર ઉકા કોક ને આલુ પડે એટલી તો ખબર પડે કે આપણી વસ્તુ આપણા પાયડે જ રખાય કોક ના આલી ના દેવાય. ના મને શું ખોટ કરી કે અરે સોખવટ ના કરીએ પણ આપણી વસ્તુ તો આપણા પાયડે રખાય કે ના રખાય બુદ્ધાવરો સાથે નહીં કહું. અને ના પણ ના લોકો શું હાલવાના આવે છે પણ અલી પણ હું કીધું મને ગમે તારે અરે પૈસા પણ પેલા બેંક વાળા પૂછ્યું તો ખબર પડે એટલી તો. રાણી તો તારો ભા બેંક ના ધક્કા ખાતો ટેકું તો અને સારું કરી આલી. અરે પણ ઈ બાજુમાં તો પૂછવું તો કોક શિયા બિયા છોકરા બોકરા ભણેલા તો પૂછવું તો ખબર પડે આટલી બધી હું તાળ હતી મેં તો તાળ આલ દીધો તે અને ના હોય તો ભાગ રાખો જો લઈ આવો 50,000 વાપરી કાઢે તે લો, ઉપડો અને જો 50,000 રૂપિયા લઈને ઘરમાં આવજો નકર ઘરમાં નહીં પહેવા દઉં ઘર રાખજો. આ કહું જોડો ઉપડાડો અને ના હોય તો શો ખેલું રો તે લાવો નીકળો હેલો 50,000 ની પથારી ફાડી નાખી નીકળો. પેલું એટીએમ તો લાય પણ એટીએમ નહીં આલું જો તમે ભાગ રાખો કોક નહીં 50,000 તો જ્યાં છે ખોટું ઉકા તમે હાથ ભગાવો છો બાપ છો એટલે હું તમને બોલતો નહીં નાના ની મારે ના બેટા તે એટલા તો નહીં માર્યા. આ કોક ને પૂછ્યું હોત તોય ખબર પડત આવતા જતા રહે બે સોપડી આલો મારી બેંક ની. એટલે સોપડીએ મેલીને આવો અને આ દોરા બોરા કાઢી નાખો મોય નકલી કશું સારું નહીં લાગતું. ના ના હા નહીં ખાવાનું બનાવી ખાલી એ જોકન હેડું રો નીકન ખાજો જાય હોય કશું નહીં મળે પહેલા 50,000 હોય મેલજો ને તાને ઘરમાં પહેવા દ્યો નકર નહીં પહેવા દો પણ મારી હારી ખાવાનું તો આલી કોઈ મોને થોડી ખબર હતી કોઈ પૈસા બધા જતા રહે મો શંકરિયા ખાવાનું તો હાલ્યા મારી મન બોલો બોલે એવું છે હા બોલો હું એવું છે કશું નહીં લ્યો હા મને વાંચવા દેજો બીજી વખત બોલાવતા ના અને આ રહ્યો ને હાથ અલગ થઈ ગયો છે આ કહી દઉં. ના ના 50,000 તો ખોયા છે હજી બસ હજી હું જોવે છે તમારે તાણું સોના મોના બેહીરો મારી મારી જોગણ મને થોડી ખબર હતી કે આવું મત થાય એટીએમ માં હું તો કીધું આ તો જમ વાપરવા એમ નીકળે હવે એ રોવાનું બંધ કરો આનું દયાનો ફોન લીધો તે સીધો કરી આવો જઈ શોખ રાખો ભાઈ 55,000 નો લોસો પડ્યો મારા મજી કો મન તો જમ વાપરવા એમ નીકળે મને ખબર કે આ મારા ખાતામાં નિકાલી તો હશે તમને ખબર તો પડે છે થોડી થોડી કોઈ એટીએમ બેટીએમ મારતા ના મારે ખાવાનું તો લાઈ નહીં પડે